વાત તો અહીંયા જેની વસ્તી છે બાબાની ગૌરી શંકર વાહ આવો પહેલી વાર નામ સાંભળ્યું ગૌરી શંકર ગૌરીના નાથ એટલે શંકર ભગવાન માં ગૌરી કહેતા માં પાર્વતી ભગવતી ખોડાઈ આ કરવા છે આવે ને આપણે ખાસ માં ભગવતીને આશ્રય બેઠા છે પછી બાપુએ અહીંયા માં ભગવતીની સ્થાપના કરી છે હું તો ખલક આખામાં માં ખોડલી જ્યાં જોવો ત્યાં માનું પ્રાગટ્ય રાજપરા જાઓ ગોલધરે જાઓ રોહિશાળા જાઓ માટેલ જાઓ આ ધરા છે માના મેન અને બાકી તો માં ભગવતીની અણુમાં જેનો વાસ છે એવા માં ભગવતી ખોડલાય જેને આશ્રય બેઠા છે માં ભગવતીને યાદ કરી લઈ ત્યારબાદ ઘણી વાણી છે તરફ હાલશું આપણે આજે મંચ માથે બધા યુવાન દીકરાઓ સંગત આપે છે નવયુવાનો બધા એવા અમારા ઉસ્તાદમાં છે દેવાંગભાઈ કાપડી એમને પ્રેમથી તાળી દોડાવવા દેવાંગભાઈ કાપડી રામભાઈ એ પણ બીજા ઉસ્તાદ છે એમને તાળી દોડાવો એવા અમારા સંજયભાઈ બેનજોમાં છે એવા અમારા હિતેશભાઈ અને નયનભાઈ બે મંજીરામાં છે માઇક નું નામ રાખ્યું ઝેક ઝેકે તો ઝેક ગાડીમાં લગાડવાનો એ નથી જેકે સાઉન્ડ ને પ્રેમથી તાળી દોડાવો અને એ સંતો બધાડ્યા છે આજુબાજુથી એમને પ્રેમથી તાળી દોડાવો એવા એ શૂટિંગ હાલી રહ્યા છે બે જેમાં લાઈવ પ્રચારનું થઈ ગયું છે બેમાં એટલે પ્રેમથી નિહાળજો સંતો મહાપુરુષોની વાણી માં ભગવતીના ગુણગાન સંતોનો મહિમા એવું આજની રાત આપણે જમા જાગરણ અહીંયા માં ભગવતીને આશ્રય કરવાનું છે માનો મહિમા અથોક ને અપાર મહિમા છે હરિનો મહિમા તો વર્ણવી શકાય પણ માનો મહિમા વર્ણવી ન શકાય માનો કોઈ આપણે એના ગુણગાન ગાઈ શકીએ કાલાવાલા કરી શકીએ પણ માં તો અનંત ને અપાર છે આ સૃષ્ટિ જે દેખાય ની માની રચના છે બધી એવા મારી સંગાથે હે બોમ્બે થી અમારે રમેશભાઈ એ પધાર્યા છે અને સોજીભાઈ અમારા અહીંનું ગિરનારી મંડળ ભજનાનંદી મંડળ સેવા મંડળ જે શિવરાત્રીમાં આવે છે ને બધાને યાદ કરી અને એવા મહેમાનો પણ ભેગા આવ્યા છે એટલે માં ભગવતીને માય ખોડલાઈને યાદ કરી ત્યારબાદ વાણી તરફ હાલશું પાછા માડી તારા